નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાનીમાં ધોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન અપાવવા માટે કરાયો ચક્કાજામ. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાનીમાં ધોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન અપાવવા માટે કરાયો ચક્કાજામ. તારીખ 7/4/2025ના નલિયા ખાતે વીર અબડાજન દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અબડાસા તાલુકાના ધોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન પ્રશ્ને નલિયા રોડને ચક્કાજામ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઘોરાડ પક્ષીના રક્ષણ માટે પીજીવીસીએલને ખુલ્લા વાયર અંડરગ્રાઉન્ડ કરવા તેમજ પવનચક્કીઓ પર રોક લગાવવાનો આદેશ હોવા છતાં પણ વાયરને અંડરગ્રાઉન્ડ કરાયા નથી તેમજ પવનચક્કી પણ લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલવે લાઇન માટે હાઈ વોલ્ટેજ લગાવવામાં પણ આવી રહ્યા છે, જેને રોકવામાં આવે અને ખેડૂતોને ઘોરાડ વિસ્તારમાં વીજ કનેક્શન આપવામાં આવે તે માટે ભુજ ખાતે કલેક્ટરશ્રીને સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખન ધુવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ કલેક્ટરશ્રીને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો અને સરકારની નીતિઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ત્યારે આ વેળાએ નલિયાના નાયબ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી તેમજ પીજીવીસીએલના અધિકારીઓ ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને નાયબ કલેક્ટર શ્રી તેમજ મામલતદાર શ્રી દ્વારા આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા, મીડિયા કન્વીનર માવજી હિંગણા, જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકીશા બાવા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઈ ભાનુશાલી, ઇબ્રાહીમભાઈ હોલીપોતરા, દતેશભાઈ ભાવસાર, જતીનભાઈ શાહ, ભારમલભાઈ ચંદે, રંજીભાઈ હિંગણા, અલીભાઈ કોરેજા, ફકીર મહમદ નોતિયાર, ઓસમાણ નોતિયાર, શકીલ કોલી, ભાવેશ કોલી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તપાસ કરાવો. તમારી પાસે એટલી સત્તા તો છે જ અબડાસાની કે આ વસ્તુ તમે કરી શકો છો. ગેરકાયદેસર વીજ કનેક્શન છે એમને રદ કરો, આ વાયર અંડરગ્રાઉન્ડ લેવાનું કરો અને જેટલા પણ વિન્ડ પાવર લગેલા છે ઘોરાડ અભયારણ્યની અંદર એ તમામને કાઢવાનું શરૂ કરવાનું. બરોબર ને? તમે 2 વર્ષની અંદર ખાલી કેલ્ક્યુલેશન કરો, ધોરા કેટલા હવે કેટલા છે, વીજ કનેક્શન થી બધા મળ્યા છે, બરોબર પંચનામા કરી પકડ અમને ખાલી ન્યાય. ગૌચર 880 ગૌચર 1419 માં 880 એકર માટે અમે 217 હિસાબ લડીએ છીએ. બરોબર છે. એમાં પવનચક્કી છે, એમાં મોટી લાઈન આપેલી છે કંપની, 12 કંપની માટે છે. ગૌચર ખાઈ જાય, સરકારી જમીનો ખાઈ જાય છે, પશુપાલન જાય છે. તો પેલા ઘોડાના જે અબડાસાની પબ્લિક ને કોઈ વાંધો નથી, સુજલોન આવે અથવા તો બીજી કંપની આવે, પણ ખેડૂતોને હેરાન કરવાનો કારણ શું? આપ જયારે અધિકારી સાહેબ છો ત્યારે આપ સમજી શકો છો કે આખો તંત્ર ખેડૂતો ઉપર ચાલતું હોય તો અબડાસાના ખેડૂતો સાથે આજે 4 વર્ષથી આ અન્યાયનું કારણ છે. એની કે સમય એવું છે મહિનો દિવસ બરોબર